રાજકોટ અગ્નિકાંડમાં એસઆઈટીની તપાસો ધમધમાટ. ગાંધીનગરમાં એસઆઈટીના સભ્યો સાથે આજે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી બેઠક કરશે. એસઆઈટીની અત્યાર સુધીની તપાસ અંગે સમીક્ષા કરવામાં આવશે. એસઆઈટી દ્વારા લેવાયેલા નિવેદનો અને તપાસના મુદ્દા અંગે ચર્ચા કરાશે. રાજકોટ અગ્નિકાંડ મુદ્દે એસઆઈટીનો પ્રાથમિક રિપોર્ટ સરકારમાં અપાઈ ચૂક્યો છે. એસઆઈટીના પ્રાથમિક રિપોર્ટમાં અનેક પ્રકારની ગેરરીતિ થયાના ખુલાસા. આ રિપોર્ટમાં ખુલ્યું છે કે કયા એન્જિનિયરે સલાહ આપી હતી તેની તપાસ થશે. આ ઉપરાંત કયા કયા નકલી દસ્તાવેજો ઊભા કરાયા હતા તેની પણ તપાસ થશે. એસઆઈટીની તપાસ હજુ પણ ચાલુ જ રહેશે. રાજકોટ અગ્નિકાંડના આરોપી ધવલ ઠક્કરના 13 દિવસના રિમાન્ડ મંજૂર. અગ્નિકાંડ બાદ ફરાર ધવલ ઠક્કરની બનાસકાંઠા પોલીસે સોમવારે રાત્રે આબુ રોડથી કરી હતી ધરપકડ. રાજકોટના અગ્નિકાંડમાં વેરાવળમાં ભોગ બનેલા દંપતીના મૃતદેહ લેવાયા. ભારે હૈયે દંપતીની અંતિમ વિધિ કરાઈ. 2 મહિના પહેલા તેમના લગ્ન થયા હતા. વેરાવળમાં સર્જાયા કરુણાસભર દ્રશ્યો. રાજ્યમાં વારંવાર બનતી દુર્ઘટનાઓને રોકવા માટે તંત્ર હવે એલર્ટ. ગુજરાત પોલીસ એક્ટ હેઠળ પોલિસી રચવા મીટિંગનો દોર શરૂ. બેઠકમાં ગેમિંગ ઝોન, એમ્યુઝમેન્ટ પાર્ક, બોટિંગ અને રોપવેની મંજૂરી માટે કેટલાક નવા નિયમો બનાવાશે. રાજકોટ અગ્નિકાંડ બાદ પણ કેશોદ નગરપાલિકા નિંદ્રામાં. કેશોદમાં 92 બિલ્ડિંગ પાસે નથી ફાયર એનઓસી. કેશોદ નગરપાલિકા માત્ર નોટિસ આપીને માને છે સંતોષ. કેશોદ નગરપાલિકાની કામગીરી પર ઉઠ્યા સવાલ. સુરતમાં નિયમોનું ઉલ્લંઘન કરતા 5 ગેમ ઝોનના માલિક સામે ગુનો નોંધાયો. ફાયર સેફટી અને પરવાના મામલે ક્ષતિઓ જણાતા કાર્યવાહી. પાલિકા પોલીસ ડીજીવીસીએલે હાથ ધરી હતી તપાસ. રાજકોટ અગ્નિકાંડ બાદ સરકાર સફાળી જાગી. ફાયર એનઓસી વિનાના એકમો સામે ફરિયાદ નોંધાશે. તમામ કલેક્ટર અને એસપીની સૂચના અપાઈ. ફાયર એનઓસી વિનાના એકમો સામે કાર્યવાહીના આદેશ અપાયા. અગ્નિકાંડની માનવ અધિકાર આયોગે ગંભીર નોંધ લીધી. માનવ અધિકાર આયોગે રાજ્ય સરકારને નોટિસ ઇસ્યુ કરી રાજ્યમાં આવી ઘટના ન બને તે માટે તાકીદ કરી. રહેણાંક વિસ્તારમાં ચાલતા કોમર્શિયલ પ્રવૃત્તિઓ અંગે ટકોર કરી. સાથે જ રહેણાંક વિસ્તારમાં હોટલ, રેસ્ટોરન્ટ અંગે પણ નોંધ લીધી. દેશના અનેક રાજ્યોમાં ગરમીએ હદ વટાવી. દિલ્હી અને રાજસ્થાનમાં 50 ડિગ્રીએ પહોંચ્યું તાપમાન. દિલ્હીના મુંગેશપુરમાં તાપમાન 49.9 ડિગ્રી નોંધાયું. નઝફગઢમાં 49.8 ડિગ્રી, પીથમપુરામાં 48.5 ડિગ્રી તાપમાન. રાજસ્થાનના ચૂરૂમાં 50.5 ડિગ્રી ગરમી નોંધાતા હાહાકાર. પિલાનીમાં 49 ડિગ્રી, ફલોદીમાં 49 ડિગ્રી ગરમી નોંધાઈ. બિકાનેરમાં 48.3 ડિગ્રી, કોટામાં 48.2 ડિગ્રી, જેસલમેરમાં 48 ડિગ્રી, જ્યારે જયપુરમાં 46.6 ડિગ્રી તાપમાન નોંધાયું. મધ્યપ્રદેશના અનેક સ્થળોએ પારો 48 ડિગ્રીને પાર. એમપીના નિવારીમાં મહત્તમ તાપમાન 48.5 ડિગ્રી, દતિયામાં 48.4 ડિગ્રી તાપમાન નોંધાયું. પંજાબ અને હરિયાણામાં આગ ઝરતી ગરમી. પંજાબના ભટિંડામાં તાપમાન 49.3 ડિગ્રી, સિરસામાં 50.3 ડિગ્રી, હિસારમાં 49.3 ડિગ્રી. હજુ દિલ્હી સહિત અનેક રાજ્યોમાં લૂની આગાહી. હજુ થોડા દિવસ ગરમીથી નહીં મળે રાહત. રાજ્યમાં કાળઝાળ ગરમીથી મળશે આંશિક રાહત. તાપમાનમાં સરેરાશ 2 થી 3 ડિગ્રી ઘટવાના એંધાણ. પવનની ગતિ વધુ રહેતા ગરમીથી મળી શકે રાહત. ભારે પવનની શક્યતાને લઈ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના. અમદાવાદમાં 40 થી 41 ડિગ્રી તાપમાનની સંભાવના. દરિયામાં ડીપ પ્રેશર બનતા પવનની ગતિ વધી શકે. દરિયાકાંઠે 25 થી 30 કિલોમીટરની ઝડપનો પવન રહેશે. અમદાવાદમાં 45.2 ડિગ્રી તાપમાન. ગાંધીનગરમાં 44.5 ડિગ્રી તાપમાન. બનાસકાંઠામાં 44.3, આણંદમાં 43.1 ડિગ્રી તાપમાન. ભુજમાં 45.3 ડિગ્રી તાપમાન નોંધાયું. રાજ્યમાં કાળઝાળ ગરમીને લઈ જનજીવન પર અસર. છેલ્લા એક સપ્તાહમાં 153 વ્યક્તિને હીટ સ્ટ્રોકની અસર. 2 દિવસમાં 10 થી વધુ કોલ્સ બેભાન થવાના આવ્યા. છેલ્લા 4 દિવસમાં ઇમરજન્સીના 112 કોલ્સ આવ્યા. આ વર્ષે સામાન્ય કરતાં વધુ વરસાદ થવાની આગાહી. દેશમાં જૂનના પ્રથમ સપ્તાહમાં ચોમાસાનું આગમન થઈ શકે. 5 દિવસ બાદ કેરળમાં ચોમાસું બેસી જવાની શક્યતા. જૂન મહિનામાં 92% લઈ 108% વરસાદ થઈ શકે. 166.9 મિલીમીટર વરસાદ પડવાની શક્યતા. જૂન, જુલાઈ, ઓગસ્ટમાં ભારે વરસાદ થઈ શકે. ખેતી પર આધારિત રાજ્યોમાં વધુ વરસાદ થવાની શક્યતા. ગુજરાત, પંજાબ, મધ્યપ્રદેશમાં જૂનમાં સામાન્ય કરતાં વધુ ગરમી રહેશે. દિલ્હી, ઉત્તર પ્રદેશ, હરિયાણામાં પણ સામાન્ય કરતાં વધુ ગરમી રહેશે. સામાન્ય કરતાં વધુ વરસાદથી અર્થતંત્રને વેગ મળશે.
રાજ્યમાં 4 જૂનથી આંધી વંટોળ સાથે વરસાદની અંબાલાલ પટેલે આગાહી કરી. અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, આણંદ, ભરૂચ, નડિયાદમાં વરસાદની આગાહી. સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ વરસાદની શક્યતા. પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદની આગાહી. વરસાદી સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ બાદ ગરમીથી રાહત મળશે. આહવા, ડાંગ, વલસાડ સહિત દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ પડવાની સંભાવના. જૂનાગઢમાં ભારે પવનના કારણે સતત બીજા દિવસે પણ રોપવે બંધ. 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતા લેવાયો નિર્ણય. પ્રવાસીઓની સુરક્ષા માટે લેવાયો નિર્ણય. પવનની ગતિ ધીમી થતા રોપવે ફરી શરૂ કરાશે. પૂર્વોત્તર ભારતમાં રેમલ વાવાઝોડાએ કહેર મચાવ્યો. આસામ, મિઝોરમ અને મેઘાલયમાં 33 લોકોના મોત, અનેક લોકો લાપતા, સેંકડો લોકો ઇજાગ્રસ્ત. ત્રણેય રાજ્યોમાં રાહત અને બચાવ કાર્ય પૂરજોશમાં. પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશમાં લેન્ડફોલ કરનાર ચક્રવાત રેમલની અસર હેઠળ ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે આસામના કેટલાક જિલ્લાઓમાં હાઈ એલર્ટ. દીમા હસાઉ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો. નદીના પાણીમાં વધારો થવાને કારણે રોડનો મોટો ભાગ ધોવાઈ ગયો. ગુવાહાટીમાં પણ ચક્રવાત રેમલની અસર. આસામ બાદ ગુવાહાટીમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો. ભારે વરસાદને પગલે ગુવાહાટીના ઘણા ભાગોમાં પાણી ભરાઈ ગયા. આસામના સિલ્ચર જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદને પગલે જળબંબાકારની સ્થિતિ જોવા મળી. ધોધમાર વરસાદ વરસવાના લીધે રોડ રસ્તા પર પાણી ભરાઈ ગયા. પાણી ભરાવાના કારણે વાહન ચાલકોના વાહનો પણ બંધ થઈ ગયા. સુરત સ્માર્ટ મીટરનો વિરોધ યથાવત. સુડા આવાસના લોકોએ જીઈબીની ઓફિસમાં નોંધાવ્યો વિરોધ. 200થી વધુ લોકો સ્માર્ટ મીટરના વિરોધમાં જોડાયા. મહેસાણા કલેક્ટર કચેરીમાં વિદ્યાર્થીઓના ધરણા. શિષ્યવૃત્તિ ચૂકવાઈ ન હોવાથી વિદ્યાર્થીઓ રોષે ભરાયા. જો નિયામકનું કહેવું છે કે સ્થળ તપાસમાં હાજર વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ ચૂકવાઈ ગઈ છે. સુરતમાં લીંબાદ પોલીસે આરોપીઓનું કાઢ્યું સરઘસ. ગણેશનગર સોસાયટીમાં લાકડાના ફટકા મારી કરી હતી મારામારી. આરોપીઓનું સરઘસ કાઢી મંગાવી માફી. અંબાલિયાના નાગડા ગામના સરપંચ લાંચ લેતા ઝડપાયા. ફરિયાદી પાસેથી માંગ્યા હતા 1,10,000. માટી કાઢવામાં હેરાનગતિ નહીં કરવા માંગી હતી લાંચ. એસીબીએ સરપંચ અને તેના પુત્રને રંગે હાથ લાંચ લેતા ઝડપ્યા.